પેલો અડધો અડધો તો ભાઈ બે બોલેરા છે તો હા તો ભાઈ નાસ્તો કરીને હવે અમારી ગાડી નીકળે છે હવે સીધી સુગાળા ઊભી રહે તો ભાઈ જોતા રહેજો અમારો બ્લોગ ને અત્યારે અમે કેવું કામ હતું કાકા હા હામતેરથી નીકળ્યા છીએ નાસ્તો બાસ્તો કરી લીધો છે ને અમારા સગન કાકા અત્યારે નાસ્તો કરે છે ને વરસાદ નાસ્તો કરી લીધો ખાખરા ખાઈએ છીએ ખાખરા દાદાના સાનિધ્યમાં આવતા ભાઈ અમારે 3 કલાક જેવી થઈ ગઈ છે તો ભાઈ ગેટની અંદર અમે ભાઈ પ્રવેશ થઈએ છીએ અત્યારે હવે અત્યારે બપોરના લગભગ 12:30 વાગી ગયા ને અમે એન્ટર થઈ ગયા છીએ સુગાળામાં અને ભાઈ જો સુગાળામાં અત્યારે બાળકો રમે છે આપણે ભાઈ અત્યારે સુગાળા પૂગી ગયા અને ભાઈ સુગાળા અત્યારે પબ્લિક ઘણું છે આપણે લઈ લઈએ દૂધી ખેલી મોરલો બોલી જવાય સુગાળામાં પૂગ્યા હતા તો આજે અમે લગભગ 50 થી 60 વ્યક્તિ દાદાના સાનિધ્યમાં આવ્યા છે સેવા કરવા તો સીધા આપણે જશું દાદાના દર્શન કરવા તો ભાઈ બના રહેજો અમારા બ્લોગમાં અમારા ભાણીમાં છે ભાણીમાં ભાગશાળી છે ભાઈ તો આવો મળીએ છે અને એક બોલેરો આદમીનો છે અને એક બોલેરો છે બાયુનો તો અમે થોડાક પાછળ રહી ગયા હતા ને હવે જો અત્યારે બૈરા બધા ઉતરે છે અને લગભગ હવે તો જમીન જ સીધું કામે જ લાગી જવાનું છે ને આવી છે ભાઈ અમારા સુગાળાની કંઈક જગ્યા ને અત્યારે ભાઈ બાળકો જોવો બધા લઈ લો ભાઈ બાળકો બધા બાળકો અત્યારે આનંદ કરે જુઓ થોડીક વાર પછી આપણે પણ આવશું બરાબર તો ભાઈ અમારા બ્લોગમાં બના રહેજો ને સારો લાગે તો ભાઈ એક કોમેન્ટ ઠોકી દીજો તો ભાઈ અત્યારે બધા અમે ઉતરીએ છીએ તડકાના ભાઈ તપી જાય એટલે બધા હાથ પગ ધોવે છે હો ભાઈ કેવો મસ્ત નજારો છે ઉનાળા જેવું કાંઈ અત્યારે લાગતું નથી એમ લાગે કે નહીં મજા રહ્યા કરે હાલે ખાતે રાખી હાથ દુખવા મળ્યો
તો ભાઈ પહેલા જગ્યામાં પૂગીને બપોરે આવ્યા ભેગું છે ને અમારે પહેલાં તો રાંધવાનું હોય એટલે અમે રસોઈયા આ વખતે ગામડેથી ને લેતા હોય જેથી કરીને અમારે ઉપાધિ ન રહે તો અમે રસોઈયાને જોઈ લો તમે ને ઓળખતા હોય ને તો ખાસ કોમેન્ટ કરજો હવે સામું જોઈ આ જો આ અમે સ્પેશિયલ ગામડેથી રસોઈયાને લાવ્યા છીએ અને જબરજસ્ત શાક બનાવે છે જુઓ ખાલી કલર જોવો તમે શાકનો હા એટલે રસોઈયાને અમારે શું છે દર વખતે પ્રોબ્લેમ પડે એટલે આ વખતે હારે હારે રસોઈયાને લેતા આવ્યા છે ને ખરેખર આ વખતે મજા આવશે ગયા વખત કરતા મજા આવશે 2 દિનનું રોકાણ છે હા આ જો ને ફી નથી કાંઈ લેતા કોમેન્ટ કરજો રસોઈ બનાવવાની હા બરાબર તો અમારે પહેલાં રસોઈ બનાવવાનું હોય અને બપોર પછી પાછું સેવાનું કામ કરવાનું હોય તો પહેલાં તમે રસોઈમાં ખાસ ધ્યાન જોઈજો બરાબર ને તવી ખાવો પડે રેડી ભોજન થઈ ગયું છે તૈયાર તો હવે આપણે છે ને જમી લેવાનું છે ને વિનુભાઈ શાક કેવું બનાવ્યું એ આપણે દેખાડી દઈએ ભાઈ તપેલું ખોલો તો ભાઈ વિનુભાઈનું શાક 1 નંબર કાંઈ ન ઘટે કલર હા હા સંભારો અને પછી શું કહેવાય તમારું નામ ભૂલાઈ ગયું હા એના રોટલા બરાબર છે આમ કઈ ને વિડીયો ઉતરે તો ભાઈ બપોરનું જમ્યા પછી અમારે જવાનું છે સેવા કરવા બરાબર તો તમને અત્યારનો વિડીયો કેવો લાગ્યો તો સેવાનો વિડીયો અમે અલગ મૂકશું બરાબર ને તો સેવાનો વિડીયો જોજો કેવો લાગે લાઈક શેર કોમેન્ટ ને ફોલો જરૂર કરજો